ભાવનગર લઠ્ઠાકાંડને લઈને હવે ધીમે ધીમે જે અપડેટ છે તે સામે આવી રહી છે। આ બધાની વચ્ચે હવે જિલ્લા કલેક્ટર પણ સામે આવ્યા છે અને જે આખી ઘટના બની છે તે બાબતે હવે આગળ શું થઈ રહ્યું છે તેમની માહિતી પણ આપી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ભાવનગરની અંદર જે લઠ્ઠાકાંડ સામે આવ્યું, 4 જેટલા લોકોના મોત થયા, લગભગ 18 થી 20 જેટલા લોકો છે સારવાર હેઠળ છે। આ તમામ બાબતે હવે જિલ્લા કલેક્ટર છે તેમણે માહિતી આપી છે અને સાથે સાથે જે આંકડો છે તે પણ બતાવવામાં આવ્યો છે કે કેટલા લોકોની સારવાર અત્યારે સ્થિર છે, કેટલા ગંભીર છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમાં અત્યારે 18 દર્દીઓ છે હાલ હજુ સારવાર હેઠળ છે। હજુ પણ 2 દર્દીઓની હાલત છે અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે। 4 દર્દીઓ હાલ આઈસીયુમાં સારવારમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દીઓની હાલત અત્યારે સ્થિર હોવાનું ક્યાંક જે કહેવામાં આવી રહ્યું છે। અને આ તમામ બાબતે જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા। સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે। હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે। 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ જડેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે। અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2, 3, 4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ। બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, વેદ, આઈસીયુ અને બીમ્સ માં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે। પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે। અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે। આ 18 લોકોમાંથી ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે। અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટેને જણાવવામાં આવે છે। હોસ્પિટલની હું સવારે સર્ટી હોસ્પિટલમાં અને બાકી 3 પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અમુક લોકો આઈસીયુમાં અને અમુક સામાન્ય બેડ ઉપર હતા અને જે પણ એમાં લક્ષણ હોય છે કે ભાઈ વિઝન લોસના અને શ્વાસ વગેરેમાં જે તકલીફ થાય છે, બાકી એના ઉપર તો વધારે પ્રકાશ તો ડૉક્ટર પાડી શકે છે, પણ જે બેસ્ટ ટ્રીટમેન્ટ મળવાનું હોય તો આ ટ્રીટમેન્ટ અમે લોકો એટલે કે પ્રાઇવેટ સેક્ટરના હેલ્પથી, સર્ટી જે મેડિકલ કોલેજ છે એના હેલ્પથી અને જેમ કીધું કે આઈકેડી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવી રહ્યા છે। સાહેબ, રાજ્યમાં ઇંગ્લિશ દારૂ પીવાથી આ પ્રથમ લઠ્ઠાકાંડ થયો છે। આ ભાવનગરમાં આ પ્રકારનું દારૂ વેચાણ કેટલું યોગ્ય છે? અત્યારે પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે પ્રમાણે જે પણ કલ્પ્રિટ હશે એને 100% સજા આપવામાં આવશે। સાહેબ, અન્ય લોકોના મોત થયા છે, અત્યારે પણ ઘનશ્યામસિંહ જાડેજાનું મોત થયું છે, આપણે કહીએ ખડકસિંહ ગોહિલનું મોત થયું છે સવારે, તેના પરિવારજનો કહે છે દારૂ પીવાથી થયું છે, તંત્ર કહે છે ઝેરી જીવડું પડવાથી થયું છે। આપણી પાસે સાહેબ કયા નામ છે? 4 જણા: કાર્તિક, ઉપેન્દર, ઘનશ્યામ, નરેન્દ્ર। નહીં, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને ભાવનગરમાં અમે લોકો જે પાસા હેઠળ કાર્યવાહી છે એ બી છેલ્લા વર્ષમાં એટલે કે 25-26માં લગભગ 100થી વધારે લોકોને પાસા હેઠળ પણ કર્યા છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે। આ જ ઉલ્લેખ છે જે હું તમને કીધું છે ને રાજ્ય સરકારને મોકલી દીધું છે।
આઈકેડીમાંથી નેફ્રોલોજિસ્ટ અને બાકી મેડિકલ કોલેજમાંથી 2 જે મેડિસિનના નિષ્ણાંત છે આ લોકો કરશે. બાકી તો એમાં જે ટ્રીટમેન્ટ હોય છે એન્ટીડોટ વગેરે અને જે વેન્ટિલેશન વગેરે વેન્ટિલેટરની સુવિધા તો આ મતલબ તમામ દર્દીને મળી રહી છે. ગાંધીનગરથી આઈકેડીમાંથી આવશે કારણ કે એમાં કિડની અફેક્ટ થાય છે તો એટલે જે આપણે કિડની હોસ્પિટલ અમદાવાદમાં. સાહેબ આ એક સચિન નામનો વ્યક્તિ છે તેમજ એક જે નામ છે નરેન્દ્રસિંહ યાદવ તેનું શંકાસ્પદ મોત હતું તો પેનલ ટીમ તેનું શા માટે કરવામાં આવ્યું આ પૂછીશું હું કોલેજમાં. સાહેબ, વાત કરીએ bootlegger એમની અંતિમ વિધિ પણ થઈ ગઈ છે ત્યારે તંત્ર જાગશે. ચલો ઓકે. વર્તેજમાં bootlegger ઘટી જતી કોઈ શંકાસ્પદ વસ્તુઓ નથી. એની મને માહિતી નથી કારણ કે આ પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરી સાહેબ, આ રહી છે. દારૂથી મોત થયા છે એટલે ભાવનગરમાં દારૂ વેચાતો તો ખરી એવું તંત્ર માને છે ખરી? આ તો સ્પષ્ટ છે કે ભાઈ આમાં આ ઇસ્યુ હતો અને આ જે નકલી દારૂનો કોઈ પણ રીતે એમાં પ્રવેશ થયું છે તો એના હિસાબે કાર્યવાહી પણ થશે. તંત્ર નકલી દારૂ છે એવું કહે છે કે નકલી દારૂ પૂછ્યા કે લઠ્ઠાકાંડ છે. એ નકલી દારૂ છે, નકલી દારૂ છે. રોયલ સ્ટાઇલ. નકલી દારૂ લઠ્ઠાકાંડની વ્યાખ્યામાં આવે કે ન આવે? હું એના માટે એક્સપર્ટ નથી ભાઈ કમેન્ટ કરવા માટે. કે ભાવનગરમાં અનેક ચલો. નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આપણે કોમેન્ટ કરવા માટે નથી તો લોકોના જીવ देखो अननेसेसरी के क्वेश्चन पूछने का कोई मतलब नहीं है ना. यहाँ पे जो अभी प्रेजेंट सिचुएशन है उसके हिसाब से ब्रीफ करना था तो वो मैंने कर दिया आपको. और बाकी बेस्ट जो ट्रीटमेंट है वो मिल रहा है लोगों को. और देखते हैं कि सबको यही अपील है कि अगर किसी ने 2-3-4 दिन में रोलिस्टेक वगैरह का सेवन किया है સાહેબ એક तो અન્ય वो मतलब अपना ट्रीटमेंट जरूर સાહેબ करवाए. અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ અલંગનો મજૂર આવ્યો છે બેક પાઇપર્સ 100 નામનો તેણે દારૂ પીધો છે. તમારાથી જ આ માહિતી મને મળી છે. ગુંજીત સિંહને ત્યાં દાખલ છે. પૂછ લેंगे. ડોક્ટર કહે છે કે 2 ક્રિટિકલ છે તો સમય જ બતાવશે. ઓકે ઠીક છે.